વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 2 સ્વાધ્યાય એમાં 2.1 દાખલા નંબર આપને રકમ આ રીતની કહે છે 5 10⁻⁸ કુલમ અને -3 10⁸8 કુલમના બે વીજભારો એકબીજાથી 16 સેન્ટીમીટર અંતરે રહેલા છે. આ બે વીજભારોને જોડતી રેખા પર કયા બિંદુએ સ્થિતિમાન 0 છે? અનંત અંતરે સ્થિતિમાન 0 લ્યો. આપણને એમ કીધું છે કે આપણે બે વીજભાર ધારીએ. ધારો કે Q1 વીજભાર 5 10⁻⁸ કુલમ લઈએ અને Q2 વીજભાર -3 10⁸8 કુલમ લઈએ. હવે ધારો કે આપણે એવું વિચારીએ કે બે બિંદુવત વીજભારો છે. અહીંયા Q1 વીજભાર, Q2 વીજભાર. Q1 વીજભારમાંથી કાર્ટેશિયન યામ પદ્ધતિ પસાર કરીએ તો ધન x દિશા, ઋણ x દિશા. અહીંયા આપણે 0 કહીએ તો આપેલું અંતર છે 16 સેન્ટીમીટર છે. બીજું ખાસ આપણને એવું કીધું છે કે Q1 અને Q2 ને જોડતી રેખા પર કયા બિંદુએ સ્થિતિમાન 0 છે. તો આપણે એવું પહેલા વિચારી શકીએ કે જે બિંદુએ પરસ્પર વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ દિશા થતી હોય ત્યાં પરિણામી ક્ષેત્ર 0 થાય તો ત્યાં સ્થિતિમાન 0 મળવાની સંભાવના મળે. તો Q1 અને Q2 ને જોડતી રેખા પર અંદરના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા બંને એક જ થશે. ધારો કે આ બિંદુએ વિચારીએ તો Q1 ધન વીજભાર છે, Q2 ઋણ વીજભાર છે. Q1 ધન વીજભારના કારણે વિદ્યુત ક્ષેત્ર Q1 થી Q2 તરફ, Q2 ઋણ વીજભાર છે તો એનું વિદ્યુત ક્ષેત્ર પણ Q1 થી Q2 તરફ. જોડતી રેખા પર કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર 0 થશે નહીં. હવે ધારો કે Q2 થી કોઈ અંતરે આ બિંદુએ આપણે વિચારીએ તો Q1 ના કારણે વિદ્યુત ક્ષેત્ર આ રીતે મળશે અને Q2 ના કારણે વિદ્યુત ક્ષેત્ર આ રીતે મળશે. તો ત્યાં આપણને પરસ્પર વિરુદ્ધ દિશા મળશે. તો જોડતી રેખા પર ધન x દિશામાં કોઈ એક બિંદુએ આપણને પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 મળશે તો ત્યાં સ્થિતિમાન પણ મળવાની સંભાવના 0 રહેશે. તો ધારો કે આપણે x અંતરે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણે 0 લઈએ તો સૌપ્રથમ આપણે એવું વિચારીએ કે ધારો કે બંને ને જોડતી રેખા પર Q1 થી x અંતરે પરિણામી સ્થિતિમાન 0 મળે તો પહેલો કિસ્સો આપણે એવું વિચારીએ કે ધારો કે પરિણામી સ્થિતિમાન 0 એટલે પહેલા વડે મળતું સ્થિતિમાન વત્તા બીજા વડે મળતું સ્થિતિમાન = 0 હોય તો પરિણામી સ્થિતિમાન 0 થવા માટે V1 = -V2 મળે. તો V1 ને આપણે રજૂ કરીએ કે Q1 x
બીજાનું અંતર આપણે જો લઈએ તો કે Q2 x - 16 થશે. આ અંતરને આપણે કહીએ x - 16. કે કેન્સલ કરીએ અને કિંમત મૂકીએ તો 5 10 to the power -8 x બરાબર -3 10 to the power 8 x - 16. તો અહીંયા આપણે માઇનસ માઇનસ પ્લસ મળશે અને 10 to -8 કોમન લઈ લઈએ અને સાદુરૂપ આપીએ તો 5x માઇનસ અને 3x 5x ઓલી બાજુ જશે તો -2x મળશે. માઇનસ માઇનસ બે બાજુથી દૂર લઈ લઈએ તો પહેલું બિંદુ આપને મળશે 40 સેન્ટીમીટર. x q1 થી 40 સેન્ટીમીટરે આપને પેલું બિંદુ એ મળશે, સ્થિતિમાન 0 મળશે. બીજો કિસ્સો, ધારો કે આ બાજુ વિચારીએ કોઈ, તો આ બાજુ q1 ના કારણે મળતું સ્થિતિ વિદ્યુત ક્ષેત્ર આ રીતે મળશે, q2 ના કારણે વિદ્યુત ક્ષેત્ર આ રીતે મળે. તો ધારો કે ઉદ્ગમ બિંદુથી -x યામ પદ્ધતિને અનુલક્ષીને આ અંતર આપણે માઇનસ લઈએ, આ અંતર પ્લસ લઈએ, તો આ રીતે આપણે લખી શકીએ. બે, ધારો કે q1 થી -x અંતરે સ્થિતિમાન 0 હોય તો એને પણ આપણે આવી રીતે જ લખીએ, v1 બરાબર -v2, અહીંયા લખેલો એમ જ ત્યાં લખીએ. તો ત્યાં આપણે આવી રીતે લખશું કે q1 અંતર -x બરાબર -kq2 અંતર -x પ્લસ 16, અંતર 16 અને આ અંતર -x. આવી રીતે લઈએ તો k દૂર થઈ જશે, 5 - x q2 તરીકે લઈએ તો -3 10⁸ કોમન લઈ લઈએ માઇનસ ને માઇનસ માઇનસ પ્લસ અને ગુણીએ તો -5x પ્લસ 80 -3x આ બાજુ જશે, એક મિનિટ, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, ઇઝ ઇક્વલ ટુ 8x x ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર. તો અહીંયા આપણને મળશે 10 સેન્ટીમીટર. આ બિંદુ અહીંયાથી 10 સેન્ટીમીટર, અહીંયાથી 14 સેન્ટીમીટર અંતરે બે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 0 મળશે. તો આ ઉદાહરણ 2.1 હતું. નેક્સ્ટ ઉદાહરણ 2.2 તરફ જઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો 2.2 સ્વાધ્યાયમાં રકમ આ રીતની છે, 10 સેન્ટીમીટરની બાજુવાળા નિયમિત ષટકોણના દરેક શિરોબિંદુએ 5 માઇક્રોકુલમ વીજભાર પ્રેરિત છે. તો ષટકોણના કેન્દ્ર પર સ્થિતિમાન ગણો. અહીંયા ષટકોણના 6 શિરોબિંદુઓ પર કયો વીજભાર પ્રેરિત છે? સમાન વીજભાર. ષટકોણ નિયમિત છે. નિયમિત ષટકોણ એટલે બધી બાજુઓની લંબાઈ સમાન. હવે એક બાજુની લંબાઈ એ લઈએ તો નિયમિત ષટકોણ હોય તો આવી રીતે એક ત્રિકોણ વિચારી શકાય અને આ ત્રિકોણ જે છે એ સમબાજુ ત્રિકોણ મળશે ને સમબાજુ ત્રિકોણ મળશે ત્યારે
આ કોણ 60 નો મળે, આ કોણ અને આ કોણ બધા કોણ 60 ના મળે, તો બધી બાજુઓ સમાન મળે. એટલે આ બાજુની લંબાઈ જે હોય એ જ કેન્દ્ર O થી શિરોબિંદુનું અંતર મળે. એટલે અહીંયા આવી રીતે લખી શકાય, નિયમિત ષટકોણ માટે પ્રત્યેક શિરોબિંદુનું કેન્દ્રથી અંતર r બરાબર a બાજુની લંબાઈ જેટલું થાય. અને r બરાબર a મળે ત્યારે આપણને બાજુની લંબાઈ જેટલું મળશે. ત્યારે હવે પ્રત્યેક શિરોબિંદુ પર ધન વીજભાર છે, માટે એક શિરોબિંદુ પર વીજભારના કારણે કેન્દ્ર પાસે મળતું સ્થિતિમાન કેટલું મળશે? તો કે સ્થિતિમાન આપને આટલું મળશે કે Q upon R, R તરીકે A લઈએ. આવી જ રીતે બીજા શિરોબિંદુ ઉપર વીજભાર Q છે, એનું અંતર પણ R છે. ત્રીજા શિરોબિંદુ પર વીજભાર Q છે. બધા વીજભાર પણ સમાન છે અને અંતર પણ સમાન છે. તો પરિણામી સ્થિતિમાન પ્રત્યેક શિરોબિંદુ પર વીજભાર સમાન અને અંતર સમાન માટે પરિણામી સ્થિતિમાન V' 6V જેટલું મળે, 6 ગણું મળે. તો અહીંયા કિંમત મૂકીએ, K ની કિંમત મૂકીએ, Q ની કિંમત આપણે મૂકીએ 5 માઇક્રોકુલમ. અંતર r બરાબર a બરાબર આપને આપેલ છે 10 સેન્ટીમીટર એટલે 10⁻⁻1 મીટર. એને અનુલક્ષીને જો જવાબ લઈએ તો 2.7 10⁶ વોલ્ટના ક્રમનું વિદ્યુત સ્થિતિમાન મળે. એટલે કે કેન્દ્ર પાસે 6 શિરોબિંદુઓના કારણે મળતું સ્થિતિમાન આટલું મળશે. ગણતરી કરી અને સાથે સાથે કેલ્ક્યુલેશન કરી લેજો વિદ્યાર્થી મિત્રો. 9 × 45 ને અનુરૂપ લઈએ તો એને ગુણ્યા 6 કરશો એટલે મળી જશે. તમારી રીતે કેલ્ક્યુલેશન કરી શકો છો. यहाँ 2.3 વિદ્યાર્થી મિત્રો એમ કે છે બે વીજભારો 2 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ એકબીજાથી 6 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુઓ A અને B પર મૂકેલા છે. એટલે આપણે એમ કહીએ કે અહીંયા બે બિંદુ A અને B આવી રીતે બિંદુ A બિંદુ B એકબીજાથી 6 સેન્ટીમીટર દૂર છે. A પર 2 માઇક્રોકુલમ વીજભાર, B પર -2 માઇક્રોકુલમ વીજભાર. એટલે એનો મતલબ એવો થયો કે એક ડાયપોલ ની રચના થઈ. તો આ ડાયપોલ ની રચના થઈ ત્યારે આપણે પહેલું એમ કહે છે કે આ જે કઈ તંત્ર છે એ તંત્રના કોઈ સમસ્થિતિમાન પૃષ્ઠની ગણતરી કરો. એ તંત્રમાં સમસ્થિતિમાન પૃષ્ઠ ક્યાં મળે? સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે શું?
તો કે જે તે બિંદુએ સ્થિતિમાન અચળ રહે એને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ કહીએ. પૃષ્ઠ પરના પ્રત્યેક બિંદુએ સ્થિતિમાન અચળ રહે એ બિંદુએ આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ ગણીએ. તો ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન r અંતરે કઈ રીતે કેલ્ક્યુલેટ કરવું એ આપણને ખ્યાલ છે. ધારો કે આ એક ડાયપોલનું મધ્ય બિંદુ છે, એમાંથી પસાર થતી અક્ષ લઈએ તો પસાર થતી અક્ષ ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન અને ખ્યાલ છે v is equal to 1/4 pi epsilon naught p cos theta upon r square. થીટા એ શું? તો કે ધારો કે આપણે કોઈ એક બિંદુ ધારીએ, અહીંયા p બિંદુ ધારીએ, અહીંયા x બિંદુ ધારીએ, તો કેન્દ્રથી x બિંદુનું અંતર એને આપણે r કહીએ, એને જોડતો સ્થાન સદિશ એને r સદિશ કહીએ. થીટા શું દર્શાવે? તો કે ડાયપોલ મોમેન્ટ અને r વચ્ચેનો કોણ, તો ઈ આપણને 90 ડિગ્રી મળશે. કેટલો મળશે? 90 ડિગ્રી. તો જ્યાં જ્યાં જે બિંદુ ને રજૂ કરતો સ્થાન સદિશ એ ડાયપોલ મોમેન્ટ સાથે 90 ડિગ્રી હશે ત્યાં સ્થિતિમાન આપણને શૂન્ય મળશે. ફરીવાર તો ધ્યાન આપીએ વિદ્યાર્થી મિત્રો, આપણે આ ડાયપોલની આસપાસ એવું બિંદુ વિચારીએ, ધારો કે અહીંયા આપણે બિંદુ વિચારશું તો એને રજૂ કરતો સ્થાન સદિશ ડાયપોલ મોમેન્ટ સાથે 90 ડિગ્રી નહીં આપે, તો જ્યાં 90 ડિગ્રી મળશે તે બિંદુએ સ્થિતિમાન શૂન્ય મળશે. એટલે કે એનો મતલબ એવો થયો કે આમાંથી એક પસાર થતી કાલ્પનિક પ્લેન વિચારીએ કે જે પ્લેન બરોબર ડાયપોલની અક્ષને લંબ હોય, ડાયપોલની અક્ષને લંબ, દાખલા તરીકે અક્ષ હોય તો પ્લેન આવી રીતે પસાર થાય અને આ પ્લેનના પ્રત્યેક બિંદુએ સ્થાન સદિશ હંમેશા ડાયપોલ મોમેન્ટને 90 ડિગ્રીએ હોય. એટલે આ પ્લેનના પ્રત્યેક બિંદુએ સ્થિતિમાન હંમેશા શૂન્ય. એટલે પહેલો આપણો જવાબ એ મળશે કે અહીં ડાયપોલના મુખ્ય અક્ષ પર કેન્દ્રમાંથી અક્ષને લંબ પસાર થતા સમતલ ને સમસ્થિતિમાન પૃષ્ઠ તરીકે લઈ શકીએ. એટલે આ મળશે આપણે ડાયપોલનું સમસ્થિતિમાન પૃષ્ઠ. બાકીના કોઈ પણ બિંદુએ આપણને એ સમસ્થિતિમાન પૃષ્ઠ મળશે નહીં, કેમ કે એ સમસ્થિતિમાન પૃષ્ઠમાં પ્રત્યેક બિંદુએ સ્થિતિમાન બદલાશે, દિશા બદલાય તેમ પણ સ્થિતિમાન બદલાય. સ્થિતિમાન છે એ અંતરનો વિધેય છે અને થીટાનું પણ વિધેય છે. તો થીટા આપણે 90 ડિગ્રી મળશે, એ જ આપણે શરત સમતલ છે. બીજી બાબત આપણે એ કીધી છે કે આ સપાટી પર પ્રત્યેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ થાય. તો કે ધારો કે આ જ બિંદુ આપણે ધ્યાનમાં લઈએ વિદ્યાર્થી મિત્રો,
તો તે બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ થશે? તો કે ધન વીજભારના કારણે વિદ્યુત ક્ષેત્ર એ બંનેને જોડતી દિશામાં અહીંયા લઈએ E પ્લસ, ઋણ વીજભારને અનુલક્ષીને જોડતી દિશાને અનુલક્ષીને વિદ્યુત ક્ષેત્ર લઈએ E માઇનસ. બે મૂલ્યો સમાન મળશે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણે બંને મૂલ્યો સમાન હોય તો બંનેનું મધ્યમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળશે. પ્રત્યેક બિંદુ એવું મળશે. અહીંયા વિચારીએ તો પણ એવું જ થશે. ધન વીજભારના કારણે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં E પ્લસ, ઋણ વીજભારના કારણે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં E માઇનસ. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં. અહીંયા આ પ્રત્યેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર E ડેશ ની દિશા કઈ મળશે? A થી B તરફની, અક્ષને સમાંતર A થી B તરફની. એટલે આ સપાટી પર પ્રત્યેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા એ અક્ષને સમાંતર A થી B તરફ મળશે. તો આ ઉદાહરણ અને એમનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો 2.4 12 સેન્ટીમીટર ત્રિજ્યાના એક સુવાહક ગોળાકાર સપાટી પર 1.6 10 - 7 કુલમ વીજભાર નિયમિત રીતે વિતરિત છે. તો એ ગોળાની અંદર, બી ગોળાની તરત બહાર એટલે કે સપાટી પર, સી ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું? અહીંયા આપણે ધારો કે એક ગોળીય કવચ ધારીએ, પાતળી ગોળીય કવચ. આ પાતળી ગોળીય કવચ પર વીજભાર પ્રેરિત છે. પાતળી ગોળીય કવચની ત્રિજ્યા r છે. તો પાતળી ગોળીય કવચ પર q જેટલો વીજભાર પ્રેરિત હોય ત્યારે ગોળીય કવચના અંદરના બિંદુએ, કવચ પર અને કવચની બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું? જે આગળ ઉપર આપણે થિયરીમાં ભણી ગયા છે કે કવચની અંદરના કોઈ પણ બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળશે. શા માટે? તો કે આપણને ખ્યાલ છે કે એક r બિંદુ ધારીએ, સ્મોલ r બિંદુ. એ સ્મોલ r ત્રિજ્યાનો એક ગોળીય કવચ ધારીએ જેને આપણે ગાઉસિયન પૃષ્ઠ કહીએ. આ ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો પરિણામી વીજભાર શૂન્ય હોવાથી વિદ્યુત ક્ષેત્ર પણ કેવું મળશે? આપણને શૂન્ય મળશે. એટલે અહીંયા પહેલો જવાબ આપણને એ રીતનો મળશે. પાતળી ગોળીય કવચ પરના વીજભારના કારણે અંદરના કોઈ પણ બિંદુએ is equal to 0 મળશે. શા માટે? તો કે સમેશન q is equal to 0 ગાઉસના પ્રમેય અનુસાર. એટલે અંદર કોઈ પણ બિંદુએ આપણને વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળશે. હવે સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે? તો એ પણ આપણને ખ્યાલ છે. B
સપાટી પર વિદ્યુત ક્ષેત્ર મહત્તમ મળશે અને એ મળશે એ આ રીતનું મળશે E બરાબર Q upon R સ્ક્વેર 9 10⁹ Q આપણને આપેલ છે 1.6 10⁻⁻7 કુલમ અને અંતર આપને આપેલ છે 12 સેન્ટીમીટર એટલે ત્રિજ્યાનો વર્ગ એટલે 144 10⁻⁻4 એને અનુલક્ષીને આપણે વિદ્યુત ક્ષેત્ર જોઈએ તો 16 9 144 જાય, અહીંયા આપણે લઈએ તો -8 થાય, ઉપર જાય તો -4 થાય, -4 અને 9 એટલે 5 એટલે આપણને આન્સર તરીકે મળશે 10⁵ વોલ્ટ પર મીટર. તો આપણને જવાબ બી મળશે. તો સપાટી પર સ્થિતિમાન એટલું મળશે. હવે આપણને કહે છે કે ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું. તો આપણને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો, 18 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે સમગ્ર વીજભાર કેન્દ્રમાં કેન્દ્રિત હોય અને અહીંયા આપણે કેપિટલ R લઈશું, ત્યારે આ બધા જ વીજભારને કેન્દ્રમાં કેન્દ્રિત ગણીએ તો એ વીજભારકને બિંદુવત વીજભાર મળે અને બિંદુવત વીજભારનું R અંતરે વિદ્યુત ક્ષેત્ર એ પણ આ જ સમીકરણ વડે આપી શકાય કે Q R ડેશ સ્ક્વેર અને એ પણ આપને આ રીતે મળશે 10⁹ 10⁻⁷ અને R ડેશ તરીકે 18 સેન્ટીમીટર 0.18 નો વર્ગ. આન્સર કે તમે જાતે કેલ્ક્યુલેશન કરી અને આન્સર લઈ શકો છો. તો આ રીતે આપણને ઉદાહરણ 2.4 મળે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ 2.5 કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હવા હોય ત્યારે કેપેસિટન્સ 8 પાઇકોફેરાડે. જો બે પ્લેટ વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને તેમની વચ્ચેના અવકાશમાં અચળાંક 6 ધરાવતો ડાઇલેક્ટ્રિક પદાર્થ ભરવામાં આવે ત્યારે નવું કેપેસિટન્સ કેટલું થાય. અહીંયા વિદ્યાર્થી મિત્રો આગળની થિયરીમાં આપણે ભણી ગયા કે કેપેસિટરનું કેપેસિટન્સ બે સમાંતર પ્લેટ કેપેસિટરથી બનતું કેપેસિટન્સ કઈ બાબત પર આધાર રાખે તો કે ક્ષેત્રફળ, બંને પ્લેટ વચ્ચેનું અંતર અને માધ્યમની પરમિટિવિટી. એટલે ધારો કે પ્લેટ નું ક્ષેત્રફળ એ બંને પ્લેટ વચ્ચેનું અંતર d અને માધ્યમ શૂન્યાકાશ હોય અથવા હવા હોય ત્યારે કેપેસિટન્સ આપણે એને મૂળ કેપેસિટન્સ કહીએ C0 એપ્સિલોન નોટ અપોન d, જેનું મૂલ્ય આપણે આપેલું છે 8 પાઇકોફેરાડે. હવે k બરાબર 6 ડાઇલેક્ટ્રિક અચળાંક અને અંતર d ડેશ બરાબર d/2 કરીએ છીએ ત્યારે નવું કેપેસિટન્સ આપણને C મળે
તો નવા કેપેસિટન્સ ને આપણે શું કહીએ તો કે નવા કેપેસિટરમાં બે પ્લેટ વચ્ચે માધ્યમ છે તો માધ્યમની પરમિટિવિટી એપ્સિલોન લઈએ, ક્ષેત્રફળ એ જ, અંતર d ડેશ લઈએ, પણ અહીંયા એપ્સિલોન નોટ એટલે એપ્સિલોન એટલે કે એપ્સિલોન નોટ a upon d ડેશ એટલે d/2. આગળ ઉપર આપણે ભણી ગયા વિદ્યાર્થી મિત્રો, એપ્સિલોન upon એપ્સિલોન નોટ is equal to k, ડાયરેક્ટલી અચળાંક k. તો કેપેસિટન્સ C કિંમત મૂકી દઈએ અહીંયા તો 2k એપ્સિલોન નોટ a upon d, પણ એપ્સિલોન નોટ a upon d એટલે મોલ કેપેસિટન્સ, તો એ આપણને મળશે C બરાબર 2k C નોટ, k બરાબર 6, C નોટ બરાબર 8, 96 પાઇકોફેરાડે આપને કેપેસિટન્સ નવું મળશે. આટલું કેપેસિટન્સ આપને નવું મળે 96 પાઇકોફેરાડે. તો આ આપને ઉદાહરણ 2.5 હતું. અહીંયા ઉદાહરણ 2.6 એ રીતે કહીશું કે દરેક 9 પાઇકોફેરાડે કેપેસિટન્સ ધરાવતા 3 કેપેસિટરોને શ્રેણીમાં જોડેલા છે. પેલું એક સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું થાય? બી આ સંયોજનને 120 વોલ્ટ સપ્લાય સાથે જોડતા દરેકના પીડી જણાવો. અહીંયા આપણને એમ કહીશું કે પેલું તો એક સમાન મૂલ્યના 3 કેપેસિટર શ્રેણી જોડાણમાં છે. અને એમને વીસ વોલ્ટ સપ્લાય સાથે જોડેલ છે. વીજભાર આપણે પ્રેરિત કરીએ તો સમાન મૂલ્યનો વીજભાર થશે શ્રેણી જોડાણમાં. આ બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 લઈએ, V2 લઈએ, V3 લઈએ, ત્રણેયનું કેપેસિટન્સ સમાન છે. C1V 2 પાઇકોફેરાડે 10⁻⁻12 100 વોલ્ટ 10⁻², તો is equal to 2 10⁻10 કુલમ. આવી જ રીતે આપણે Q2 અને Q3 મેળવી શકીએ, જે તમે જાતે મેળવશો. અહીંયા વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયમાં 2.8 બે પ્લેટ વચ્ચે હવા રહેલું હોય તો તેવા કેપેસિટરની પ્લેટનું ક્ષેત્રફળ એ બરાબર આપને આપેલું છે 6 10⁻³ મીટર સ્ક્વેર અને બે પ્લેટ વચ્ચેનું અંતર 3 mm છે. તો આ કેપેસિટરનું કેપેસિટન્સ ગણો. 100 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો એમના પરનો વીજભાર ગણો. તો પહેલું આપણે એક ક્ષેત્રફળ અને d અંતર આવેલી બે સમાંતર પ્લેટ નું કેપેસિટન્સ આપણને ખ્યાલ છે C બરાબર એપ્સિલોન નોટ A upon D. એપ્સિલોન તો આપને ખ્યાલ છે 8.85
10 raised to minus 12, E 6 10 to the power minus 3 અને D 3 mm 10 raised to minus 3. તો આપણને મળશે કેપેસિટન્સ. જવાબ તમે પોતે જાતે મેળવી શકો છો. 2 આપણને શું કહેશે? જો સપ્લાય 100 વોલ્ટ હોય તો વીજભાર કેટલો? તો એક C બરાબર Q upon V. તો વીજભાર Q બરાબર C V પ્રમાણે મળતું કેપેસિટન્સ C એનું મૂલ્ય અહીંયા મૂકી અને વોલ્ટ મૂકી અને મૂલ્ય મેળવી શકો. તો આ ઉદાહરણ 2.8 જેમાં ગણતરી તમે જાતે કરી શકો છો. pf C2 બરાબર 9 pf અને C3 બરાબર 9 pf. આગળ ઉપર આપણે ભણી ગયા કે સમાન મૂલ્યના 3 કેપેસિટર શ્રેણીમાં જોડેલા હોય. સમાન મૂલ્યના n કેપેસિટર શ્રેણીમાં જોડેલા હોય ત્યારે સમતુલ્ય કેપેસિટન્સ C/n માં ભાગનું કેપેસિટન્સ થઈ જાય. એ ભણી ગયા આગળ ઉપર આપણે. તો કે સમાન મૂલ્યના n કેપેસિટર શ્રેણીમાં જોડેલું હોય ત્યારે સમતુલ્ય કેપેસિટન્સ સિરીઝમાં C/n. અહીંયા n એટલે કેપેસિટરની સંખ્યા. તો અહીંયા C બરાબર 9 pf છે, n બરાબર 3 છે. તો આપણને મળશે સિરીઝમાં 9 તો સમતુલ્ય કેપેસિટન્સ આપણને આટલું મળશે 3 પાઇકોફેરાડ. ત્રીજા ભાગનું મળે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને એક E આ રીતનું મળ્યું. B આ સંયોજનને 120 વોલ્ટ સપ્લાય સાથે જોડતા દરેકના PD જણાવો. હવે શ્રેણી જોડાણ માટે પણ આપણે એક આ સંબંધ ભણી ગયા કે પ્રત્યેક કેપેસિટરના PD નો સરવાળો બરાબર લાગુ પડેલું કુલ PD. તો અહીંયા પ્રત્યેક કેપેસિટર ના કેપેસિટન્સ સમાન છે, વીજભાર પણ સમાન છે. તો V1 V2 અને V3 પણ સમાન મળે. તો અહીંયા સમાન મૂલ્યના કેપેસિટર હોવાથી આપણને મળશે, ધારો કે V1 V2 V3 V' ધારીએ તો અહીંયા V 3V' મળશે. તો V' V/3 120 ભાગ્યા 3 એટલે 40 વોલ્ટ મળશે. પ્રત્યેક ના બે છેડા વચ્ચેનો PD કેટલો થશે? 40 વોલ્ટ 40 વોલ્ટ ને 40 વોલ્ટ કુલ મળશે આપણે 120 વોલ્ટ. તો અહીંયા ઉદાહરણ 2.6 કમ્પ્લીટ. સ્વાધ્યાયમાં 2.7 દાખલા નંબર 2 પાઇકોફેરેડે 3 પાઇકોફેરેડે અને 4 પાઇકોફેરેડે કેપેસિટન્સના 3 કેપેસિટરો ને સમાંતર જોડેલા છે. સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું થાય અને 100 વોલ્ટના સપ્લાય સાથે જોડતા દરેક પર વીજભાર કેટલો
અહીંયા વિદ્યાર્થી મિત્રો કે સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું થાય જે આપણે શોધવાનું છે. તો આપણી પાસે 3 કેપેસિટરો છે. પહેલું કેપેસિટર C1 2 pf બીજું કેપેસિટર અને ત્રીજું કેપેસિટર. C2 3 pf C3 4 pf. ધારો કે અમને આપને કીધું છે 100 વોલ્ટના સપ્લાય સાથે જોડવાનું, સમાંતર જોડાણ. કેવા જોડાણમાં? સમાંતર જોડાણ. તો પ્લસ માઇનસ 100 વોલ્ટ V બરાબર, તો બધા જ કેપેસિટરની પ્લેટ પર પોતપોતાની કેપેસિટી અનુસાર પ્રેરિત વીજભાર થશે. ધારો કે આમના પર પ્રેરિત વીજભાર Q1 Q2 Q3 દરેકનો PD સમાન છે. પહેલું આપણે કીધું છે ત્રણ કેપેસિટર સમાંતર જોડાણમાં હોય ત્યારે સમતુલ્ય કેપેસિટન્સ આપણને પેરેલલ, તો ખ્યાલ છે 3 કેપેસિટર હોય તો ત્રણેયનો સરવાળો, સમાંતર માટે આપણને સરવાળો મળે છે. એટલે અહીંયા એ બાબત બહુ સરળ છે. 2 + 3 + 4 pf, તો એ આપને મળશે 9 pf. પહેલો જવાબ આપણો આ રીતનો છે. બીજો જવાબ આપણને એમ કહે છે કે 100 વોલ્ટના સપ્લાય સાથે જોડતા દરેક પરનો વીજભાર કેટલો થશે. પ્રત્યેકનો PD સમાન છે. તો આપણને ખ્યાલ છે C બરાબર Q/V અનુસાર C1 હોય તો Q1 હોય, C2 માટે Q2V, C3 માટે Q3V. તો C1 Q1 બરાબર C1V. તો એ આપણે આ રીતે મળશે. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય દાખલા નંબર 2.9 એમાં આપણે એમ કહેશે કે દાખલા નંબર 8 મુજબની રકમ એટલે કે ક્ષેત્રફળ 6 × 10⁻³ મીટર સ્ક્વેર ક્ષેત્રફળ, બે પ્લેટ વચ્ચેનું અંતર 3 mm, વોલ્ટેજ 100 વોલ્ટ હોય ત્યારે આ કન્ડિશનમાં જો આપણે K બરાબર 6 અચળાંક ધરાવતો ડાઇલેક્ટ્રિક સ્લેબ મૂકીએ જેની જાડાઈ અવકાશ જેટલી છે, તો શું કીધું કે એક વોલ્ટેજ સપ્લાય જોડેલો રહે ત્યારે અને વોલ્ટેજ સપ્લાયનું જોડાણ દૂર કર્યા બાદ કઈ કઈ રાશિમાં ફેરફાર મળે તે આપણે જોવાનું છે. જ્યારે આપણે ડાઇલેક્ટ્રિક સ્લેબ મૂકેલો નહોતો, ઉદાહરણ 8 મુજબ ડાઇલેક્ટ્રિક સ્લેબ બે પ્લેટ વચ્ચે મૂકેલ નહોતો અને 100 વોલ્ટ લાગુ પાડેલા હતા, ત્યારે આપણને કેપેસિટન્સ 18 પાઇકોફેરાડે, વીજભાર 1.8 × 10⁻8 કુલમ મળેલ હતું. હવે આપણે પહેલી કન્ડિશન
વોલ્ટેજ સપ્લાય જોડેલો હોય ત્યારે સ્લેબ મૂકતા આપણને ખ્યાલ છે કે કે જેટલો ડાયરેક્ટિક અચળાંક મૂકીએ ત્યારે એનું કેપેસિટન્સ કે ગણું થઈ જાય, એટલે નવું કેપેસિટન્સ C dash is equal to KC. यहाँ K बराबर 6 અને મૂળ કેપેસિટન્સ આપણે 18 પાઇકોફેરાડે એટલે આપણે મળશે 108 pf. તો નવું કેપેસિટન્સ આપણે આટલું મળ્યું. હવે નવું કેપેસિટન્સ મળ્યું તો વધારાનો વીજભાર પણ જમા થશે, એટલે આમાં વધારાનો વીજભાર જમા થાય પ્લેટ પર તો નવો વીજભાર આપણને મળશે. તો નવો વીજભાર આપણને Q dash is equal to C dash V. આમ ગણીએ તો કેપેસિટન્સ 6 ગણું થાય છે, તો મૂળ વીજભારનું પણ 6 ગણું આપણને મળશે. તો આ પણ આમ લખી શકાય K ઇન્ટુ મૂળ વીજભાર Q. તો એ આપણને મળશે 1.8 10 to the power minus 8 કુલમ. તો નવો વીજભાર આપણે આટલો મળશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણને શું કહે છે, ત્યારે વિદ્યુત સ્થિતિમાન તો 100 વોલ્ટ જ છે. હવે બી કન્ડિશન જોઈએ આપણે. વોલ્ટેજ સપ્લાયનું જોડાણ દૂર કરીએ, એટલે કે બેટરી દૂર કરીએ. આપણે બેટરી દૂર કરતા કઈ કઈ રાશિ બદલાશે? તો કે હવે આપણે બેટરી દૂર કરીએ ત્યારે કેપેસિટન્સ તો એટલું જ રહેશે. આપણને મળ્યું કેપેસિટન્સ 108 pf. વીજભાર પણ એટલો જ રહેશે, 8 10 to the power minus 8. હવે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો PD બદલાઈ જશે. તો કેપેસિટર ની બે પ્લેટ વચ્ચેનો PD એટલે નવો PD V dash Q dash C dash મળશે આપણે. જે આપણે Q dash C dash ને અનુરૂપ લઈએ તો 1.8 10 to minus 8 અને 18 10 to minus 12 એને અનુલક્ષીને આપણે PD મળશે. એક જ મિનિટ, સોરી. નવો PD આપને મળશે C dash બરાબર Q dash V dash. V dash is equal to Q dash upon C dash. Q dash આપણી પાસે 1.8 10 to the power minus 8 108 10 to the power minus 12 એને અનુલક્ષીને જવાબ V dash તમારી રીતે તમે મેળવી શકો છો અને જવાબ લાવી શકો છો. એનો મતલબ એવો છે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો PD બદલાઈ જશે જ્યારે બેટરી દૂર કરી ત્યારે અને બેટરી હોય ત્યારે. તો આ આપણને સ્વાધ્યાયમાં 2.9 દાખલા નંબર અહીંયા સ્વાધ્યાયમાં 2.10 12 પાઇકોફેરાડેનું એક કેપેસિટર 50 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે.
કેપેસિટરમાં સ્થિતિ ઉર્જા કેટલી સંગ્રહ પામે. મેળવે. તો આપણને કેપેસિટન્સ આપેલું છે 12 પાઇકોફેરાડે એટલે 10⁻⁻12 ફેરાડે. વોલ્ટેજ આપેલા છે 50 વોલ્ટ. તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા આપણને ખ્યાલ છે U બરાબર 1/2 CV². આ સૂત્ર પ્રમાણે આપણે મેળવી શકીએ. કેપેસિટન્સ આપણી પાસે છે 10⁻⁻12, પોટેન્શિયલ 50 છે તો V² અનુસાર એટલું થશે. આપણે અહીંયા 2 કેન્સલ થઈ જશે. 6 × 5 = 30 ને 105 10⁻⁻10. આમ ગણીએ તો 0.5 10⁻⁸ જૂલ જેટલી ઉર્જા આપણને સંગ્રહ પામેલી જોવા મળે. લ્યો વિદ્યાર્થી મિત્રો 2.11 ઉદાહરણમાં એ કહે છે કે 600 પાઇકોફેરાડેનું કેપેસિટર 100 વોલ્ટના સપ્લાય સાથે વીજભારિત કરવામાં આવે છે. પછી તેનું સપ્લાય સાથેનું જોડાણ દૂર કરી તેના જેવા જ બીજા સમાન કેપેસિટરને સમાંતર જોડે ત્યારે પ્રક્રિયા દરમિયાન કેટલી ઉર્જા ઉત્પન્ન થતી હશે. તો સૌપ્રથમ પહેલા આપણે કેપેસિટન્સ આપણને આપેલ છે 600 પાઇકોફેરાડે અને વોલ્ટેજ આપેલ છે 100 વોલ્ટ. તો પ્રારંભમાં સંગ્રહિત ઉર્જા U બરાબર 1/2 CV² પ્રમાણે આપણે લઈએ તો આ રીતે મળશે. કેપેસિટન્સ 600 10⁻⁻12 અને V² તો 10⁴. સોરી, અહીંયા 200 છે, 200 વોલ્ટ એટલે 4 એક ટુ કેન્સલ થઈ જશે. તો 12 10⁻⁻6 જૂલ જેટલી ઉર્જા આપણને મળશે. તો આપને આ પ્રારંભમાં આટલી ઉર્જા મળશે. હવે આપણને શું કહે છે કે પ્રારંભમાં વીજભાર આપણે પહેલા મેળવી સંગ્રહિત વીજભાર Q મૂળ વીજભાર આપણે લઈએ તો એ આપણે લઈએ CV પ્રમાણે લઈએ. તો કેપેસિટન્સ આપણી પાસે છે 600 પાઇકોફેરાડે અને વિદ્યુત સ્થિતિમાન છે એટલે એ આપણને મળશે 6 દુ 12 2 અને 2 4 10⁻⁻8 કુલમ. હવે એના જેવા જ કેપેસિટર સાથે આ પ્રારંભમાં વીજભાર Q0 છે. વીજભાર વિહીન કેપેસિટર સાથે જોડીએ આપણે તો સ્વાભાવિક છે કેપેસિટર પર અહીંયાથી દૂર વીજભાર થઈ અને આમાં વીજભાર જમા થશે. તો સમાન કેપેસિટર હોય તો બંને પર વીજભાર કેટલો મળશે આપણને?
તો હવે પહેલા કેપેસિટર પર આપણે Q0/2 અને બીજા કેપેસિટર પર Q0/2 વીજભાર આપણે મળશે. તો જોડાણ બાદ બંને કેપેસિટરની કુલ ઉર્જા તો જોડાણ બાદ કુલ ઉર્જા એને U ડેશ કહીએ તો U1 plus U2 અહીંયા આપણને મળશે Q1/2C plus Q2/2C. હવે Q1 અને Q2 બે સમાન છે તો આપણે આવી રીતે લખી શકીએ U dash બરાબર 2Q1/2C એટલે 2 કેન્સલ થઈ જશે. હવે Q1² ની કિંમત આપણે મૂકીએ તો Q0²/4C. હવે Q²/2C એટલે આપણી પાસે ઊર્જા છે Q0²/2C ઊર્જા આપણી પાસે મૂળ ઊર્જા U અને આપણે આમ પણ લખી શકીએ Q0²/2C. તો એ મૂળ ઊર્જા નો બીજો ભાગ આપણને મળ્યો એટલે કે અડધી ઊર્જા બંને સ્વરૂપે મળતી કુલ ઊર્જા આપણને 50% મળી અને 50% વેડફાણી. તો અહીં સંગ્રહિત ઊર્જા U dash is equal to U/2 તો વેડફાતી ઊર્જા U/2 થશે અને U/2 એટલે એનો મતલબ એવો થયો કે 12 × 10⁻6 જૂલ ભાગ્યા 2 એટલે આપણે મળશે 6 × 10⁻6 જૂલ જેટલી ઉર્જા લોસ પામેલી રહે. આટલી ઉર્જા આપણને દૂર થયેલી રહેશે, આટલી સંગ્રહ પામેલી, આટલી દૂર થઈ ગઈ. 50% જેટલી સંગ્રહ પામે, 50% જેટલી દૂર થાય. જ્યારે સમાન કેપેસિટર હોય ત્યારે. અસમાન કેપેસિટર હોય ત્યારે એ રીતે Q1 અને Q2 ની ગણતરી કરવી પડે અને એ મેળવી અને ત્યાર પછી જ કેલ્ક્યુલેશન કરવાનું રહેશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર 2 ના સ્વાધ્યાયના પ્રેક્ટિસના દાખલા આપણે 2.11 કમ્પ્લીટ કર્યા. વધારાના દાખલા આપણે કમ્પ્લીટ સિલેબસ પૂરો થાય ત્યાર પછી જ કરીએ છીએ. વધારાના દાખલા આપણે એટલા બધા ઇમ્પોર્ટન્સ હોતા નથી એટલે એ આપણે કમ્પ્લીટ થઈ ગયા પછી જ સિલેબસ પૂરો થઈ ગયા પછી આપણે વધારાના દાખલા કરાવીએ છીએ. અત્યારે હાલ ગુજરાત બોર્ડ પૂરતા આ દાખલા આપણા માટે અગત્યના છે, માટે આ આપણે 1 થી 2 વાર પ્રેક્ટિસ કરી અને કમ્પ્લીટ કરશું. નેક્સ્ટ લેક્ચરમાં ચેપ્ટર 1 ના સ્વાધ્યાયના દાખલા આપીશ. ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 ના ઉદાહરણના દાખલા બાકી રહેશે, જે હું તમને આગળ ઉપરના લેક્ચરમાં પૂરા કરાવી દઈશ. કેમ કે એ દાખલા થોડા ગણતરીમાં વિસ્તૃત છે એટલે સમય થોડો વધારે લે, એટલે એક લેક્ચરમાં જાજા દાખલા આવરી શકાય નહીં. એટલા માટે ઉદાહરણના દાખલા બાકી રાખેલા છે. સ્વાધ્યાય ચેપ્ટર 1 ના સ્વાધ્યાયના દાખલા નેક્સ્ટ લેક્ચરમાં હું આપીશ.